અમદાવાદ શહેરમાં ફરી જોવા મળ્યો છે રફતારનો કહેર। શિવરંજની 4 રસ્તા નજીક કારે અકસ્માત સર્જ્યો છે અને બેફામ કારે પાર્ક કરેલા 5 વાહનોને અડફેટે લીધા। કોમ્પ્લેક્સની રેલિંગ સાથે અથડાઈને અટકી છે કાર અને કાર ચાલક ઘટના સ્થળેથી કાર મૂકી ફરાર થઈ ગયો છે। અમદાવાદ ટ્રાફિક પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે। આ દ્રશ્યો સીસીટીવીના આપ જોઈ શકો છો। બેફામ કાર ચાલક આવે છે, તેની સ્પીડ નિયંત્રણમાં નથી અને ત્યારબાદ 4 થી 5 વાહનો તે અડફેટે લે છે અને આખી આ ઘટનામાં તે કાર ચાલક છે જે ફરાર થઈ ગયો છે। સંવાદદાતા હરીન માત્રાવાડિયા ફોન લાઈન પર છે। હરીન, આ બેફામ કારના દ્રશ્યો સામે આવ્યા છે, કાર ચાલક ફરાર છે, કઈ દિશામાં આગળ તપાસ? બિલકુલ જે રીતે દ્રશ્યમાં જોઈ શકાય છે, સીસીટીવીમાં જોઈ શકાય છે કે પૂરપાટ ઝડપે જે કાર આવી એવી રીતે અને તે એક જે દુકાન છે તેમાં ઘૂસી ગઈ હતી અને ખાસ કરીને જે રીતના એને 4 થી 5 જેટલા વાહનો છે તેને પણ અડફેટે લીધા હતા। ટ્રાફિક પોલીસે સમગ્ર મામલે હવે તપાસ શરૂ કરી છે। જો કે કાર ચાલક ત્યાં જ કાર મૂકી અને ફરાર થઈ ચૂક્યો હતો અને પૂરપાટ ઝડપે ફરીથી એક રફતારે જે છે તે જો કે સદનસીબે કોઈ વ્યક્તિને ઈજા નથી પહોંચી, પરંતુ જે રીતના દુકાનમાં કાર ઘૂસી હતી એસીને નુકસાન થયું છે અને હવે આ કાર ચાલક કોણ છે અને કોણ ચલાવતું હતું, કોની કાર છે તે સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આભાર હરીન સમગ્ર માહિતી બદલ। તો કાર ચાલક જે કાર હતી તે ત્યાં જ મૂકીને ફરાર થયો અને હવે તે નંબરના આધારે આ કાર કોના નામે રજીસ્ટર્ડ છે અને કોણ ચલાવતો હતો તે શખ્સ, તેના વિરુદ્ધ કાર્યવાહી થાય તે માટે પોલીસે તપાસ આગળ વધારી છે। પરંતુ આ રાત્રિના સમયની ઘટના અને જે સ્પીડમાં આ કારે એક જે સ્કીડ ખાધી છે અને ત્યારબાદ 5 વાહનોને અડફેટે લીધા છે તે દારૂના નશામાં હોય તેવી પણ પૂરેપૂરી શક્યતા છે।